પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓના નાસતા ફરતા આરોપી પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસતા ફરતા સ્કોડની રચના કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય છે। અન્વયે ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંકુશ જૈન સાહેબ દ્વારા નાસતા ફરતા સ્કોડની રચના કરી સતત જરૂરી સૂચના અને યોગ્ય માર્ગદર્શન આપી લાંબા સમયથી વોન્ટેડ હોય તેવા આરોપીઓનું અલગથી ટાર્ગેટ લિસ્ટ બનાવી તમામ એંગલથી તપાસ કરી આરોપીની બ્લુપ્રિન્ટ બનાવી ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય। જે અન્વયે મહુવા ડિવિઝનના નાસતા ફરતા સ્કોડ દ્વારા મહુવા પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ આર્મ્સ એક્ટ હેઠળ તથા જીપી એક્ટ કલમ 135 મુજબના ગુનાઓમાં છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી ઉજાલા સર્કલ અમદાવાદ ખાતેથી પકડી પાડવામાં સફળતા મળેલી છે। મોહમ્મદ જાવેદ અબ્દુલ રજાક મોગર ઉંમર વર્ષ 35 ને પકડી પાડવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંકુશ જૈન સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.એ. વાઢેર તથા આસી સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.આર. આહિર તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવૈયા તથા હેડ કોન્સ્ટેબલ બનેસંગભાઈ મોરી જોડાયા હતા।